રામ મારી રામ જય હો મારી ખૂંખાર મેરડી બારૈયા ધામ. વરસાદના દિવસનું પ્રવચન. વરસાદ અને મેરડીમાં ભક્તોની ખુશીનું કારણ. મારા વાલા લાડકવાયા દીકરા અને દીકરીઓ, બારૈયા ગામની પવિત્ર ધરતી પરથી બધા હાથ ઊંચા કરીને બોલો જય ખૂંખાર મેરડીમાં રામ મારી રામ. આજે આકાશમાં વાદળ છે, જમીન ભીની છે, વરસાદ પડે છે અને માં કહે છે આ વરસાદના દરેક ટીપામાં મારો આશીર્વાદ છે. વરસાદ અને માનવ સંબંધ. બોલો જય ખૂંખાર મેરડીમાં. દીકરા, વરસાદ કેમ પડે છે? જ્યારે ધરતી તરસે ત્યારે વાદળ રડે અને જ્યારે ભક્ત રડે ત્યારે માના આંસુ બનીને વરસાદ પડે. બારૈયા ગામમાં આજે વરસાદ છે એટલે સમજી જાઓ માં રાજી છે, ખેડૂત ખુશ છે, ધરતી ખુશ છે, ભક્તો ખુશ છે. 2026માં વરસાદ સારો પડે એટલે માનું વચન છે તમારા ઘરમાં સુખની લહેર આવશે. આ વરસાદમાં છુપાયેલા માના સંકેત. માં વરસાદ દ્વારા આપણને 5 વાત કહે છે. ધોવાની વાત. જેમ વરસાદ ગંદકી ધોઈ નાખે એમ માં તમારા જીવનના સુખ દેવું નજર બાંધા ધોઈ નાખશે. ઉગાડવાની વાત. જેમ વરસાદથી બીજ ઉગે એમ તમારી મહેનતનું ફળ હવે ઉગશે. નોકરી, ધંધો, સંતાન બધું. ઠંડકની વાત. જેમ વરસાદથી ગરમી જાય એમ માં તમારા ઘરના ઝઘડા, ટેન્શનની ગરમી દૂર કરશે. ભરવાની વાત. તળાવ, કૂવા ભરાય એમ તમારા ખાલી ખિસ્સા, ખાલી ભંડાર માં ભરી દેશે. પરીક્ષાની વાત. વરસાદમાં જે ટકે એ જ ખેડૂત. જીવનના વરસાદ જે ટકે એ જ ખૂંખાર ભક્ત. બારૈયા ગામ અને વરસાદની 2 વાર્તા. ખેડૂત અને માં. બારૈયા ગામનો એક ખેડૂત હતો. 3 વર્ષથી વરસાદ નહોતો. ખેતર પીળા પડી ગયું. એ રોજ બારૈયા ધામ જઈને કહે માડી વરસાદ આપ. એક દિવસ માં એ સ્વપ્નમાં કહ્યું બેટા 21 વાર જય મેરડીમાં બોલ અને વાવણી કર. એને કહ્યું બીજે દિવસે ધૂમધાર વરસાદ. આજે એનું ખેતર ગામમાં સૌથી લીલું છે. એ કહે છે વરસાદ માં એ મોકલ્યો. પૂર અને રક્ષા. 5 વર્ષ પહેલાં બારૈયા ગામમાં બહુ પૂર આવ્યું. પાણી ઘર સુધી આવ્યું. બધા લોકો બારૈયા ગામમાં ભેગા થઈ ગયા. બસ જય મેરડીમાં બોલતા રહ્યા. અચાનક પાણીનું સ્તર ઉતરી ગયું. ગામનું એક પણ ઘર તૂટ્યું નહીં. આજે પણ ગામવાળા કહે છે માએ બચાવ્યા. ખૂંખાર મેરડીના વરસાદી વચન. આજે વરસાદના દિવસે માં 4 વચન આપે છે. વરસાદ. જેના ઘરની છત ટપકે છે એના ઘરે 2026માં નવું ઘરનું સપનું પૂરું થશે. જે ખેડૂતો ભાવથી ખેતી કરે છે એની ખેતરમાં 10 ગણો પાક આપે છે. વરસાદમાં જે ભૂખ્યાને રોટલો આપે છે એના ઘરે ક્યારેય અનાજની કમી નહીં આવે. જે રામ મારી રામ 108 બોલશે એના પર વીજળી, તોફાન, અકસ્માતો કોઈ અસર નહીં કરે. વરસાદની દિવસોનો ખાસ ઉપાય. બારૈયા ગામ માટે આ વરસાદના આ 5 કામ જરૂર કરશે. વરસાદનું પહેલું પાણી અને વાસણમાં ભરો. એમાં તુલસીનું પાન નાખીને માને અર્પણ કરો. પછી એ પાણી ઘરમાં છાંટો. નજર બાધા જશે. વરસાદ પડતો હોય ત્યારે 121 વાર બોલો ઓમ શ્રી ચામુંડા ખૂંખાર મેરડીમાં વરસાદી રીતે રક્ષા કરો. વરસાદમાં ભીંજાતા પશુ પક્ષી માટે છત પર અનાજ પાણી રાખો. માં કહે જ મારી સેવા. વરસાદના દિવસે ઘરમાં ગરમ ભજીયા અને ચા બનાવો. માને ધરાવીને પાડોશીમાં વેચો. વરસાદ પછી ભીની માટીને કપાળ લગાવો અને કહો માડી આ ધરતીને ગીલી રાખજો. ભક્તો માટે ખાસ સંદેશ. મારા બાળ, વરસાદ જોઈને ગભરાશો નહીં. જો વરસાદ વધારે પડે માં કહે હું છત છું તો વરસાદ ન પડે. માં કહે ભરોસો રાખ, હું વાદળ મોકલીશ. જો પાક નિષ્ફળ જાય માં કહે બીજી વખત 10 ગણું આપીશ. બારૈયા ગામના ભક્તો તમે નસીબદાર છો, કારણ તમારા ગામનું નામ લેતા જ માં દોડીને આવે. છેલ્લી ઘડીના વડીના દીકરા દીકરી. છેલ્લી વાત. વરસાદના ટીપા ગણે એટલે માં તમારા દુઃખ દૂર કરશે. વરસાદની ઠંડક જેટલી તમારા જીવનની શાંતિ આપશે. બધા વરસાદ સામે હાથ કરીને બોલો રામ માડી રામ. જય ખૂંખાર મેરડીમાં. બારૈયા ગામવાળી વરસાદ આપ્યો, ખુશી આપજો. બોલો જય ખૂંખાર મેરડીમાં. બોલો રામ. બોલો બારૈયા ગામથી જય. બોલો ભક્ત વસલમાંથી જય. આ પ્રવચન ગમ્યું હોય તો રામ માડી રામ કોમેન્ટમાં કરજો અને વરસાદની જય લખીને 25 ભક્તોને મોકલજો.
બાળગીયાવાળી તમારા ખેતર અને ઘરને જીવનના સુખનો વરસાદ દર્શાવે. અને વિક્રમ સોલંકી ચોકે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી, જેથી તમને અમારા નવા પર્વતોના વિડીયો મળી શકે. જય માતાજી, જય મોરબી. દરેક ભક્તોના સપના પૂરા કરે એવી દિલથી મારી પ્રાર્થના.